વરસાદ દરમિયાન જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે આપણે દરેક વોર્ડ વાઇઝ 5 થી 7 જણાની ટીમ બનાવેલી છે, જે ફક્ત જે જાળીઓ હોય જેમાંથી પાણીનો નિકાલ થતો હોય એ જાળીઓની સફાઈ કરતી હોય છે. એટલે આપણે એવરેજ આમ ગણીએ તો આખા રાજકોટમાં આપણે 120 જેવા કામદારો જે આ કામગીરી કરતા હોય છે. દરેક વોર્ડમાં એ 5 થી 7 જણા રાઉન્ડ ધ ક્લોક ત્યાં જ રહે અને જ્યારે વરસાદ પડે ત્યારે એ જાળીઓ સાફ કરતા હોય છે. એ ઉપરાંત વરસાદ બાદ જ્યારે પણ વરસાદ પૂરો થઈ જાય, ગારો કીચડ થઈ જાય, કચરો આવી જાય તો એ કચરાની સાફ સફાઈ આપણે વોર્ડના કામદારો દ્વારા કરાવવામાં આવે છે અને જ્યાં જરૂર જણાય ત્યાં આપણે કચરો ઉપાડીને એનો નિકાલ કરીએ છીએ. હવે સપોઝ રાત્રે વરસાદ પડ્યો હોય તો એ દરમિયાન જે અમારી આ જે નિકાલની જેટલી જાળીઓ છે એ જાળીઓમાં અમે સવારમાં વહેલા 6:30-7 વાગે જ કામદારો મૂકીને ત્યાંથી જે કંઈ કચરો ભરાયો હોય, પ્લાસ્ટિક ભરાયું, એનો અમે નિકાલ કરીને ટીપરમાં નાખીને એનો ડિસ્પોઝ કરતા હોઈએ છીએ. ફરીથી પાછો વરસાદ આવે ત્યારે એ જાળી ખુલ્લી હોય અને પાણી જઈ શકે એવું